48 કલાકમાં ધોધમાર વરસાદના એંધાણ દક્ષિણ સૌરાષ્ટ્ર અને ધમરોળશે મેઘરાજા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। વડોદરાના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે। અમદાવાદ ગાંધીનગરના હવામાનમાં પલટો આવશે। સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં અને વડોદરાના કેટલાક ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે અને ક્યાંક ક્યાંક વરસાદ થઈ શકે। 2 થી 4 જુલાઈમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે। બંગાળની ખાડીમાં હળવું દબાણ ઊભું થશે। ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। કેટલાક ભાગોમાં પૂર આવવાની પણ શક્યતા। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ મેઘરાજા વરસી શકે છે। તારીખ 2-3 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તે સિસ્ટમની અસર તારીખ 4-5 સુધીમાં ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહે, જેના લીધે મધ્ય ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, કેટલાક ભરૂચના ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। જુલાઈની 5 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। જુલાઈના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહની શરૂઆત સુધીમાં તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ બની શકે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। સિસ્ટમ મજબૂત હોય તો તે જ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। અંકલેશ્વર સુરત નેશનલ હાઈવે પર ભારે વરસાદ ખાબક્યો। રોડ પર વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી। પવન સાથે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અંકલેશ્વર સુરત નેશનલ હાઈવેના દ્રશ્યો છે। કઈ રીતે હાઈવે પર વરસાદ વરસી રહ્યો છે, વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે। વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે। પવન સાથે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ જરૂર થઈ રહ્યો છે, પરંતુ બીજી તરફ કેટલીક સમસ્યાઓ પણ સર્જાઈ છે વિઝિબિલિટી ઘટવાના કારણે।